ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું અને ફરી પાછો નવા બ્લોગ સાથે તમારી સમક્ષ પ્રસ્તુત થઈ ગયો છું. અને આજે આપણે જવાનું છે ફરી પાછું જુનાગઢ દરરોજની જેમ. તો બ્લોગ થોડોક આગળ જતા થોડોક કોમેડી અને સરપ્રાઈઝ લિંક થવાનું છે, કારણ કે કાંઈક એવું નવું કરવું છે એને જે તમને કહેવાનું ક્યારેય નથી. એ તમારા માટે સરપ્રાઈઝ છે. અમુક એવા વિડીયોઝ છે જે તમારા માટે સરપ્રાઈઝ છે, જે તમને હું આ બ્લોગમાં ખોલીશ કે એ વિડીયો ક્યારે આવશે, શું છે કે નહીં. તો આપણે આજે જવાનું છે જુનાગઢ અને સત્તુભાઈ આપણી બસ સ્ટેન્ડે ક્યારના રાહ જોઈ રહ્યા છે. અને આપણે હવે નીકળશું જમીને. હજી જમવાનું પણ બાકી છે મારે. અને જમીને નીકળશું બસ સ્ટેન્ડે અને પછી બસ સ્ટેન્ડે જઈને તમને સત્તુભાઈને મળાવું, કારણ કે દિવસના તમારી સાથે તે મળ્યા નથી. તો બન્યા રહેજો બ્લોગમાં. બ્લોગ આગળ જતા બહુ આમ કહેવાય ને કે બહુ એટલે બહુ મસ્તીનો થવાનો છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. ફાઇનલી આપણે હવે જમી લીધું છે અને હવે આપણે ફાઇનલી બસ સ્ટેન્ડ માટે નીકળી રહ્યા છીએ. તો બસ સ્ટેન્ડે સત્તુ રાહ જોઈને બેઠો જ છે. તો સત્તુ આરે થોડી ઘણી કોમેડી કરી પછી બસમાં ચડી જાઉં. તો બન્યા રહ્યો બ્લોગમાં. જુનાગઢ લગન કેવી મોજ મચાય સાથે આજે પહોંચીએ છીએ તે તમારી સાથે ઘણા દિવસો પછી શેર કરું છું. તો બન્યા રહ્યો બ્લોગ. તો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને સત્તુભાઈ આજ નથી આવ્યા. આજ મને એમ છે લાગતું નથી કે આવે. આજ બંગ ક્યાં બોલો તું નથી આવ્યા. આજ મને એમ છે લાગતું નથી કે આવે. બંગ મળવાનો વિચાર લાગે છે, એટલે ભાઈ આવ્યા નથી હજી અહીં બસ સ્ટેન્ડે. તો મળીએ આપણે હવે જુનાગઢ એટલે કે બસમાં. પછી મોતીબાગે ઉતરીને મારે થોડુંક કામ છે. આજે હું પણ કોલેજે નથી જવાનું, મારે કામ છે એ પતાવવાનું છે. તો મળીએ આપણે હવે બસમાં. તો ફાઇનલી આપણે બસ પડી ગઈ છે ને આપણે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. હું અત્યારે પૂગ્યો છું વંથલી અને પછી યાદ આવ્યું વંથલી પૂગીને કે આપણે બ્લોગિંગ ચાલુ છે એટલે તો ભૂલી ગયો તો વંથલી લગનની. તો હવે ફરી પાછી ક્લિપ ચાલુ કરી દીધી છે. ને આપણે પહેલાં તો જુનાગઢ જવાનું, જુનાગઢ ઉતરીને એક કામ છે એ પતાવવાનું છે અને ફરી પાછું કેશોદ જવાનું છે જે કોલેજે બૂચ મારવાની છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે કેશોદ પહોંચી ગયા છીએ. મેં તમને બસમાં કીધું હતું કે આપણે જુનાગઢ પહોંચીને બ્લોગ કન્ટિન્યુ કરશું, પણ એક કામ હતું એ મેં તમને કીધું હતું. એ કામમાં એટલો મશગુલ થઈ ગયો હતો. અને બીજી વાત તો કે આજે બસો થોડીક ઓછી રૂટ ઉપર ચાલુ હતી, એના કારણે બસ પકડવામાં પણ એવી તકલીફો થઈ છે. એના કારણે મેં કાંઈ બ્લોગ ત્યાં કન્ટિન્યુ થયો જ નહોતો. અને પછી હવે હું ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને હવે આપણે આ બ્લોગને ખેંચવા નથી, કારણ કે કાંઈ બતાવવા જેવું છે નહીં આજે. એટલે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો આ બ્લોગને શું કરવાનો, લાઈક કરવાનું, શેર કરવાનું એન્ડ સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. તો ફરી મળીશું આવતા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન મને રજા આપજો. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. खत्म बाय बाय टाटा गुड बाय गया।